નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણે બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આગામી લોકસભા ચૂંટણી પ્રચારને લઈ ડીસામાં ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાયું. ભાજપ કોંગ્રેસ બે દમદાર મિત્રો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી, મતદારોને મનાવવાનો પ્રયાસ. દાંતા તાલુકાના પેથાપુર આરોગ્ય વિભાગના સબ સેન્ટરની આરોગ્ય સેવા પર ઉઠતા સવાલ. ફિમેલ હેલ્થ વર્કરની કેવા પ્રકારની આરોગ્ય સેવા? આરોગ્ય કેન્દ્રને તાળા લાગેલા જોઈ દર્દીઓએ નિસાસા નાખવાનો વારો. કર્મીઓની ફરજ પર સઘન તપાસની માંગ. થરાદ વાવના ગંભીરપુરા ગામે 6 મહિનાથી પાણીની ગંભીર સમસ્યા. 1200 થી વધુ વસ્તી ધરાવતા ગામમાં પીવાનું પાણી ના મળતા ઉનાળાની શરૂઆતમાં વિકટ પરિસ્થિતિ. પાણી નહીં તો વોટ નહીં. ગ્રામજનોએ મતદાન ના કરી ચૂંટણીનો બહિષ્કાર. સુઈગામ ખાતે પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટ્ટોની હાજરીમાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન. કાર્યકરો ઉમટ્યા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાજપ પર સરકાર પર આકરા પ્રહાર. ઉમેદવાર ભટ્ટોના પુત્ર વસંતે કહ્યું, બીજેપી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ છે જૂઠું બોલવું અને જોરથી બોલવું. હવે સમાચારો જોઈએ વિસ્તારથી. લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અન્વયે ચૂંટણી પંચ દ્વારા ખર્ચ માટે નિમાયેલા ઓબ્ઝર્વર શ્રી શિવાનંદ કલાકારી અને શ્રી વિવેકકુમાર ભાસ્કરે પાલનપુર જિલ્લા માહિતી ઓફિસ ખાતે કાર્યાલય મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ MCMCની મુલાકાત લઈ આ સમિતિ દ્વારા કરવામાં આવતી કામગીરી નિહાળી હતી. તેઓ શ્રીએ આ સાથે જ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતી રાજકીય પક્ષો અને ઉમેદવારોને લગતા ચૂંટણીલક્ષી સમાચારો અને પેઇડ ન્યૂઝ પર આ સમિતિ દ્વારા સતત વોચ રાખી જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. ઓબ્ઝર્વરશ્રીએ મીડિયા MCMCમાં કામ કરતા કર્મચારીઓ સાથે જરૂરી પૂછપરછ કરી મીડિયા વોચ કરી કામગીરી અંગે જાણકારી પણ મેળવી હતી. આ સમિતિ દ્વારા પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર કેવી રીતે વોચ રાખવામાં આવે છે તે અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ત્યારે આ પ્રસંગે ઓબ્ઝર્વરસીના લાઇઝર ઓફિસર શ્રી ગિરીશભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલ, નોડલ ઓફિસર મીડિયા અને MCMCના સભ્ય સચિવ શ્રી DP રાજપૂત અને માહિતી કચેરી તથા MCMCનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ પરબતભાઈ પટેલ સામે કોંગ્રેસના આગેવાન પરથીભાઈ ભટ્ટોને ટિકિટ આપી દેતા કોંગ્રેસી છાવણીમાં સાપો પડી ગયો છે. પરથીભાઈ ભટ્ટોએ પ્રતિક્રિયા સાથે જણાવ્યું હતું કે ટિકિટ મળી હતી તો ખુશી થઈ છે. એક સમયમાં પરબતભાઈ પટેલ અને પરથીભાઈ ભટ્ટો બંને મિત્રો વચ્ચે હવે ચૂંટણી જંગ ખેલાશે. ત્યારે હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારો દ્વારા પણ ઠેર ઠેર ચૂંટણી પ્રચાર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ડીસા શહેરમાં પણ ભાજપના આગેવાન એવા પરબતભાઈ પટેલના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો બીજી તરફ ડીસા શહેરમાં કેટલાક વિસ્તારોમાં મતદારો દ્વારા ઠેર ઠેર એવા પણ બેનરો લગાવ્યા છે કે વોટ માંગવા આવવું નહીં, રસ્તો ખરાબ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા લોકસભાના જંગી બહુમતીથી ક્યાં ઉમેદવાર ચૂંટાઈને આવશે અને મતદારોનો વિશ્વાસ પર ઉતારી સાચા અર્થમાં ખરા ઉતરશે તે તો આવનારો સમય જ બતાવશે. પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ અને સભાઓ ગરજવા માંડી છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં આરોગ્ય સેવા પર અવારનવાર સવાલો ઉઠતા રહ્યા છે. જિલ્લાના દાંતા તાલુકાના પેથાપુરમાં આવેલા આરોગ્ય વિભાગના સબ સેન્ટર પેથાપુરમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર પર સવાલો ઉઠ્યા છે. દાંતા તાલુકામાં આવેલા પેથાપુર સબ સેન્ટર કે જેમાં 3 ગામોનો સમાવેશ થાય છે, પેથાપુર, પટલિયા અને માનપુર. આમાં 3 સબ સેન્ટર પર ફરજ બજાવતા FHW સબ સેન્ટર પેથાપુર ખાતે નિયમિત અને સમયસર ફરજ પર હાજર રહેતા નથી તેવી વાતોએ જોર પકડ્યું હતું. દવાખાનું જેટલી વાર જાય એટલી વાર બંધ હોય છે. દવાખાનું કદી હાજર જ હોતા ના. પછી દોતા અમે સિવિલમાં જાય તાણ એ કદી હોય જ ના. જાણો તાણ લગ્નમાં જેલા રજા પર જેલા હોય
કદી હાજર હોય જ ના. પૂનમબેને જાન્યુઆરી 2019માં ઠરાવ કરેલો. એ ઠરાવમાં એવું જ એમને જણાવેલું કે મેં આંગણવાડી કેન્દ્રની પાછળ વાળો જ્યાં ગંદકી થાય છે ત્યાં જેસીબી મશીનથી ટ્રેક્ટર દ્વારા રેતી લાઈન નખાઈ અને સફાઈ કરાયેલી છે. તો આપ જોઈ શકો છો ક્યાં સફાઈ કરી છે એમનું. તો એમને આવીને આવી જ કાર્ય હોય છે, બધા હંમેશા ફરજ પરથી બેદરકારી દાખવતા હોય છે. અને બીજું કે આશા વર્કરો એમની અંદર આવે છે તો આશા વર્કરો પણ એ દબાણ કરે છે, કોઈ પણ કાર્ય કરવા દેતા નથી અને મનસ્વી રીતે પોતે આશા વર્કરોને એમના ઘેર બોલાવીને એમની રીતે જે કરાવવું એ કરાવે છે. અંજની ન્યૂઝની ટીમ દ્વારા સમગ્ર હકીકતની ઝીણવટપૂર્વક તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. ચાલુ દિવસ છે અને સબ સેન્ટર પર તાળા મારેલા છે અને FHW ફરજ પર હાજર નથી. તેથી ત્યાં આજુબાજુ રહેતા લોકોને પૂછતા તેઓએ કહ્યું કે આ સબ સેન્ટરમાં FHW દરરોજ અનિયમિત આવે છે અને સમયની પહેલા જતા પણ રહે છે. કોઈ દર્દી દવા લેવા આવે તો તેને પણ ધક્કો ખાવો પડે છે, કેમ કે ત્યાં હંમેશા ખંભાતી તાળા જ મારેલા હોય છે. આ સિવાય લોકોએ જણાવ્યું હતું કે સબ સેન્ટરમાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી દવાઓને તેઓ કાળો બજાર પણ કરે છે અને આ સિવાય સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી વખતે મળતા સરકારી નાણાં આપવામાં પણ પૈસાની માંગણી કરાઈ છે. આવી રીતે છેવાડાના સ્થાનિક લોકોની આરોગ્ય સેવા જળવાશે ખરી, તે એક મોટો સવાલ છે. ત્યારે જવાબદાર તંત્ર આવા ફરજનિષ્ઠ કર્મીઓને ફરજ પર સઘન તપાસ હાથ ધરે તો જ છેવાડાના વિસ્તારોમાં આરોગ્યની સેવાઓને પૂરતો ન્યાય મળશે, અન્યથા અન્યાય જ મળી શકે છે. થરાદ બનાસકાંઠા સરહદી વાવ તાલુકાના ગંભીરપુરા ગામે 6 મહિનાથી પાણીની ગંભીર સમસ્યાએ ગામ લોકો સહન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના ગંભીરપુરા ગામે છેલ્લા 1 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા જણાઈ આવી છે. 1200થી વધુ વસ્તી ધરાવતું ગંભીરપુરા ગામ છે, પરંતુ 6 મહિનાથી પીવાનું પાણી ન મળતા ઉનાળાની શરૂઆતમાં જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. અંજની ન્યૂઝ સાથે વાતચીત કરતા ગામની મહિલાઓ તેમજ પુરુષોએ જણાવ્યું હતું કે અમારા ગામે લાખો રૂપિયાના ખર્ચે ઊંચી પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પણ હજુ સુધી પાણી તો અમને જોવા જ મળ્યું નથી. હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી પાણીની વધુ જરૂરિયાત હોવાથી ગામની મહિલાઓ સવારથી હાથમાં બેડા લઈને ઠેર ઠેર પાણી માટે વલખા મારી રહી છે. પશુઓ પણ પાણી માટે તરફડી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સુધી કોઈ સમસ્યા હલ થઈ નથી, જેને લઈને મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને એક જ નિર્ણય લેવાયો છે કે પાણી નહીં તો વોટ નહીં. આવનારી લોકસભા ચૂંટણીની 23મી એપ્રિલે યોજાનારી છે, ત્યારે મતદાન કરવાનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કે રાજ્યના સિંચાઈ મંત્રીના મૂળ વતન ભાચરને અડીને આવેલું ગંભીરપુરા ગામ હોવા છતાં પીવાના પાણીથી વંચિત છે. તો થરાદ વાવ તાલુકાના આવા કેટલાક ગામોની સમસ્યા હશે તે તો ગંભીરપુરાની ગંભીર સમસ્યા જ બતાવી રહ્યું છે. બનાસકાંઠા લોકસભાના ઉમેદવારો સત્તા મેળવવા મતદારો પાસે મતોની ભીખ માંગી રહ્યા છે. અનેક જૂઠા વાયદાઓ તેમજ વચન આપી મતદારોને ભોળવીને મત લેનાર સત્તાધીશો સમય વીત્યા પછી ભૂલી જનારાઓ સામે થરાદ વાવ વિસ્તારની પ્રજામાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. આથી આ વખતે 2019ની લોકસભાના ઉમેદવારો માટે કપરા ચરણ લાગી રહ્યા છે. અહીંયા પાણીનો ત્રાસ ખૂબ સાહેબ છે, તે અમારે બચાવનું કરવું કે ખેતીવાડીનું કરવું કે ઘર સંભાળવું કે શું કરવું, તે અમારે પાણીનો 1.5 વર્ષથી પાણી સાહેબ આવતું નથી. પાણી નથી આવતું. અમારે ચૂવાની લાઈન છે એ જૂતી નથી, અમારે ઈડાટાથી ડાયરેક્ટ લાઈન કરવી છે, તો એ મંજૂર તમે કરો અને પાણી ગંભીરપુરા ગામમાં પાણી મૂકો. અમારે કેવી રીતે બધું કરવું? છોકરાને શાળા મેળવા, ટિફિન કરવા, ઘાસ લેવા જાઓ, લાકડો લેવા જાઓ, સાહેબ કેવી રીતે કરવું? તે અમારે પાણીની ખૂબ જ જરૂર છે. અમને 15 દિવસ થયા નાયા નહીં. હવે એક બેડ ઉપાડીને લાવો, એમાં છોકરાને નવરાવો, ઘરના આદમીને જાઓ કે ઢોરોને પાવો, કચરા પોતું કરવું, શું કરવું? તો એના કારણે અમારા ગામમાં ખૂબ પાણીનો ત્રાસ છે. તે પાણી અમારે જુએ. પાણી મળશે તો વોટ મળશે, પાણી નહીં મળે તો વોટ નહીં મળે. આ ગામમાં 6 મહિના 12 મહિના સુધી પાણીની ત્રાસ છે. બેનને બજારે રાતે 4 વાગે ઉઠી અને પ્રાઇવેટ બોર ઉપર જવું પડે. 4 વાગે નદાય તો લાઇટ જતી રહે 3 ફીટ, એટલે હળવળાટ છે. ગંભીર પાણીનો ખૂબ ત્રાસ છે. કોઈ સરપંચને કીધું, સંસદ સભ્ય તો સભ્ય તો કોઈ દી આવ્યા જ નથી, અમે કોઈ ભાળ્યા જ નથી. MP મારા હતા હરિભાઈ ચૌધરી, તો 5 વર્ષમાં કોઈ તાલુકામાં એન્ટ્રી નથી કરી. અહીં તો શું આવે? એટલે પાણીનો ખૂબ ત્રાસ છે.
પાલનપુર નગરપાલિકા દ્વારા ડોક્ટર હાઉસમાં સીસી રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું. એ કામને મહિનો પૂરો થયા છતાં કામ અધૂરું છે. અંજની ન્યૂઝ દ્વારા એ કામનું બારીકીથી નિરીક્ષણ કરતા કામમાં બ્લોકનું કામ ખાલી કાગળ પર જ દર્શાવવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા વાત કરતા કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે હોળીના કારણે કામ અટક્યું હતું. તહેવારને લીધે મજૂરી કામ કરતા પરિવારો બહાર જતા રહ્યા હતા, જેના લીધે કામ અધવચ્ચે જ અટવાયું હતું. ટ્રાફિકના કારણે કામ થઈ શક્યું નહીં તેવી વાત પણ કરી હતી. ત્યારે હવે 2 મહિનામાં રોડનું કામ પુનઃ શરૂ કરવામાં આવશે. તો શું રોડ બનવાતી વખતે કોન્ટ્રાક્ટરને ટ્રાફિક દેખાય છે કે પછી પોતાની વાન ઢાંકવા માટે આ બહાના છે, તે તો હવે આવનારા 2 દિવસ બાદ જ ખબર પડશે. બુલેટિનમાં આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. રોડ રસ્તાની વાત હોય કે હોય ટ્રાફિક સમસ્યાઓ, ઐતિહાસિક ધરોહરની ઝાંખી હોય કે હોય ધર્મની વાત, આ છે અંજની ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ. વેલકમ બેક ટુ અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ. ઉનાળાની સિઝન ચાલુ થતા ઠેર ઠેર તરબૂચના સ્ટોલો ખુલી ગયા છે, જ્યાં લોકો ગરમીથી બચવા તંબુમાં બેસી તરબૂચને આરોગતા સ્વાસ્થ્ય માટે પણ પૌષ્ટિક આહાર તરબૂચ ગરમીના દિવસોમાં અતિ મહત્વપૂર્ણ ખાદ્ય ફળ ગણાય છે. તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને અદ્ભુત આરોગ્ય પ્રદાન પણ કરે છે. ગરમીનો પારો ડીસા શહેરમાં વધતો રહ્યો છે અને તેના કારણે શારીરિક તેમજ માનસિક રીતે માણસ થાકી જાય છે, કેમ કે બહાર ફરતા લોકો માટે તો સૂર્યનો તાપ માથા પર જ રહેવાનો છે. એવા સમયે બાહ્ય તેમજ આંતરિક એમ બંને રીતે માણસ ઠંડક મેળવવા ઈચ્છતો હોય છે, અને જ્યારે તન મનને ઠંડક આપવાની વાત આવે છે ત્યારે ફળો ઉત્તમ બની રહે છે. ઉનાળાની શરૂઆત થતાં જ તરબૂચ, દ્રાક્ષ, કેરી, નારંગી જેવા રસથી ભરપૂર ફળોના ઉપયોગથી વિટામિન કે અને અન્ય તત્વોની સાથે સાથે ઠંડક પણ સરળતાથી મળે છે. શહેરના લગભગ દરેક વિસ્તારમાં જોઈએ તો મોટા તંબુ બાંધીને બેઠેલા વેપારીઓ તરબૂચનો વેપાર કરતા નજરે પડે છે, અને ગરમીથી ત્રસ્ત થયેલા લોકો માટે 15 થી 20 રૂપિયામાં મળતી તરબૂચની પ્લેટ ઘણો જ સંતોષ આપે છે. કેમ કે ગરમીના કારણે તળેલું તીખું ખાવામાં આવે તો પેટની બીમારી થઈ શકે છે, જ્યારે ફળોનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા આવે છે તેમજ ઠંડક પણ મળી રહે છે. તન મનને તરબતર કરતા તરબૂચના ગુણ પણ અનેક છે. ભારતમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે અને ખાસ કરીને ગુજરાતમાં તરબૂચની ખેતી વધારે પડતી કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ અનેક ખેતરોમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે. તરબૂચ સ્વાસ્થ્ય માટે પણ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે. बेंगलोर से तरबूज लाऊँ आ उनाला सीजन में गर्मी माटे तरबूज हारू हारू खवड़ाऊँ पब्लिक को ठंडू ठंडू डिश खवड़ाऊँ आ मीठा આવે तरबूज बेंगलोर से लाऊँ. કેટલા ટાઈમથી તરબૂચનો ધંધો કરો? मैं तो तरबूजनी धंधो 18-20 वर्ष से करूँ.
બનાસકાંઠા લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ પરબતભાઈ પટેલ સામે મોડે કોંગ્રેસે મંગળવારે રાત્રે સહકારી આગેવાન પરથી ભટોળને ટિકિટ આપી દેતા કોંગ્રેસી છાવણીમાં સોપો પડી ગયો હતો. પરથી ભટોળે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે ટિકિટ મળી છે તે ખુશી થઈ રહી છે. એક સમયમાં બંને મિત્રો વચ્ચે હવે ચૂંટણી જંગ ખેલાશે. ભાજપે ટિકિટ ના આપતા તેનો લાભ કોંગ્રેસે લઈ પરથી ભટોળને આજમાવ્યા છે. પરબતભાઈ પટેલ અને પરથીભાઈ ભટોળ બંને ચૌધરી સમાજના બાહુબલી નેતા ગણાય છે. સામાજિક રીતે બંને પીઢ અનુભવી અને રાજનીતિક કુનેહ પણ ધરાવે છે. જો ચૌધરી સમાજમાં વોટ વેચાઈ જશે તો હાર જીતનું માર્જિન બહુ ઓછું રહેશે અને સંપૂર્ણ મદાર ઇત્તર સમાજના તેમજ ઠાકોર સમાજના મત ઉપર નિર્ણાયક રહેશે. ભાજપમાં હાલના સંજોગોમાં આર્થિક કલય દેખાતો નથી, પરંતુ ઠાકોર સમાજને બનાસકાંઠા ભાજપ કોંગ્રેસ ટિકિટ ના આપતા કેટલેક અંશે નારાજગી છે, જે ડેમેજ કંટ્રોલ કવાયત બંને પક્ષોએ કરવી પડશે. ત્યારે લોકસભાના ઉમેદવાર પરથી ભટોળ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય છે તેવું પણ લોકો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે ડીસા શહેરમાં પાર્ટી પ્લોટમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા જાહેર સભા યોજાઈ હતી. તે દરમિયાન સભામાં પણ પરથીભાઈ ભટોળે પોતાનું મનસ્વી વર્તન કરતા કભી ખુશી કભી ગમનો માહોલ સર્જાયો હતો. જ્યારે પરથીભાઈ ભટોળ ઉપર ફિટકારની લાગણી પણ વરસાવી હતી. ડીસામાં વનના પાર્ટી પ્લોટમાં જાહેર સભામાં કેટલાક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ એકત્ર થયા હતા, જે દરમિયાન પ્રજા માટે કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા પણ જોવા ન મળી હતી. જ્યારે કોંગ્રેસના આગેવાનો કુલરની ઠંડી હવા ખાઈ રહ્યા હતા, ત્યારે પ્રજા ગરમીમાં બફાઈ રહી હતી. સભામાં પણ ખુરશીઓ ખાલી જોવા મળી હતી. રાજકીય આગેવાનો આવતા જ રાજ મંદિર 4 રસ્તા પાસે પણ ટ્રાફિક સર્જાઈ હતી. હવે જોવાનું એ રહ્યું કે ભાજપ અને કોંગ્રેસમાંથી કયા ઉમેદવાર જંગી બહુમતીથી જીતી આવશે, તે તો આવનારો સમય બતાવશે. પણ હા, એક પક્ષમાંથી બીજામાં સ્થળાંતર થતા દમદાર નેતાઓની પણ જીભ લપસતા વાર નથી લાગતી. અર્થાત એવું કહી શકાય કે ગમે તે નેતા કે કાર્યકર્તા ભલે ગમે તે પાર્ટીમાં જોડાય, પણ મનમાં જે હોય તે સમયાંતરે બહાર આવી જાય છે અને તેની ખુદ નેતાને પણ ખબર હોતી નથી. બનાસકાંઠા લોકસભા માટે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા પરથીભાઈ ભટોળને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર બનાવતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા પક્ષના નિર્ણયને આવકારી પરથીભાઈને જીતાડવા કોંગ્રેસી કાર્યકરો કામે લાગી ગયા છે. ત્યારે સરહદી તાલુકા મથક સુઈગામ ખાતે બુધવારે વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળની હાજરીમાં કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન સિનિયર એડવોકેટ અને પ્રખર કોંગ્રેસી કેપી ગઢવીના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ માત્ર જૂઠો પ્રચાર કરે છે. ગરીબોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાવાળા મોદી સરકારે કશું જ કર્યું નથી. 370 વાળી કલમ દૂર કરવાની વાત સરકાર ભૂલી ગઈ છે. બેકાર 22 લાખ યુવાનોને રોજગારી આપવાનો વાયદો હોય કે પછી સિંધુ નદીનું પાણી લાવવાની વાત હોય, સરકાર માત્ર ભણગા જ ફૂંકે છે. તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો છે. જ્યારે બનાસકાંઠા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા છે, ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બની છે. તો આ વખતે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જ જીતશે અને રાહુલજી દેશના વડાપ્રધાન બનશે. લોકસભાની ચૂંટણી છે. કોંગ્રેસ પાર્ટીએ પરથીભાઈ ભટોળને મેન્ડેટ આપ્યો છે. સમગ્ર જિલ્લાની અંદર સારો આવકાર મળી રહ્યો છે. ચૂંટણીનો કોંગ્રેસનો જે ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને અમે લોકો વચ્ચે જઈશું. ગરીબોના ખાતામાં 72,000 રૂપિયા નાખવાની વાત હોય, 6% શિક્ષણની વાત હોય, ખેડૂતોની દેવા નાબૂદી હોય, યુવાનોને 22 લાખ નોકરીઓ આપવાની વાત હોય, આ વિવિધ મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરામાં લીધા એ અમે લોકો સુધી પહોંચાડીશું. અને એ 5 વર્ષ પહેલાં શું બોલીને ગયા હતા એ મુદ્દાઓની ઉઘરાણી કરશે. 15 લાખ રૂપિયા ખાતામાં હોય, દેશની સુરક્ષા માટે કરીને પાકિસ્તાનમાંથી 10 માથા લાવશું, 370ની કલમ દૂર કરશું, અહીંયા સિંધુ નદીનું પાણી લાવશું. આ બધી જે વાતો જે કાંઈ એમનો ચૂંટણી ઢંઢેરો અને જેના નામે વોટ લીધા હતા એ લોકો આજે પણ હવે ચૂંટણીનું યુદ્ધ મેદાન છે તો એમાં ભારતીય જનતા પાર્ટીને જેણે વોટ આપ્યા હતા એની ઉઘરાણી પણ કરશે. એટલે સમગ્ર બનાસકાંઠા જિલ્લો એ કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. જ્યારે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ પાર્ટી જીતી ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની છે અને કોંગ્રેસની સરકાર બનશે તો આ દેશના વડાપ્રધાન રાહુલ ગાંધી બનશે, ગરીબોની સરકાર બનશે, યુવાનોની સરકાર બનશે અને આવનાર સમયની અંદર એ અચ્છે દિન હતા એ આપણા કોંગ્રેસના
એના પુરાના દિન વાપસ આવશે અને સૌને સુખાકારી મળશે એ અમારા તમામ કોંગ્રેસના આગેવાનોના પ્રયત્નો રહેશે। આવનાર સમયમાં કોંગ્રેસના અચ્છા દિન આવશે। જ્યારે ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા લોકસભા ઉમેદવાર પરથીભાઈ ભટોળના પુત્ર વસંતભાઈ ભટોળે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ ગત વખતે તેમના ચૂંટણી ઢંઢેરાને યાદ કરે। તેમણે તેમના પિતા પરથીભાઈ ભટોળને ઉદ્દેશીને જણાવ્યું કે તેઓ એક સન્નિષ્ઠ અને સરળ વ્યક્તિ છે। તેઓ જ્યારે બનાસ ડેરીના ચેરમેન હતા ત્યારે બનાસ ડેરીને એશિયાની નંબર 1 ડેરી બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે। તેમણે સહજતાથી કહ્યું કે હું જે પાર્ટીમાંથી આવ્યો છું એ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ છે જૂઠું બોલવું અને જોરથી બોલવું, જ્યારે કોંગ્રેસ પાર્ટી જે બોલે છે તેનું પાલન કરે છે। આ પ્રસંગે સુઈગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દુદાજી રાજપૂતે જણાવ્યું કે કેટલાક લોકો કહે છે કે કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ આયાતી છે, પરંતુ હું કહું છું કે તેઓ કોઈ પાર્ટી સાથે જોડાયેલા જ ન હતા અને કોઈને આ બાબતે કોઈ મનદુખ નથી। અમે પૂરી તાકાતથી કોંગ્રેસી ઉમેદવાર પરથીભાઈ ભટોળને જીતાડવા માટે મહેનત કરીશું। લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ વિવિધ રાજકીય પાર્ટીઓની ગતિવિધિ તેજ બની છે, તો વિવિધ કારણોસર નેતાઓ પોતાના પક્ષ છોડી અન્ય રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા છે। ત્યારે પાટણ શહેરના જૂના ગંજ બજાર ખાતે યોજાયેલ ભાજપની જાહેર સભામાં પાટણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ તેમનું કેસરીયો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું। સ્થાનિક આગેવાનોને કોંગ્રેસમાંથી ટિકિટ આપવા બાબતની માંગ અને અન્ય કારણોસર જોધાજી પાર્ટીથી છેલ્લા કેટલાય સમયથી નારાજ હતા, જ્યાં પાછળથી તેમને મનાઈ લેવામાં પણ આવ્યા હતા। તો કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ ભરવાના દિવસે જોધાજીએ કોંગ્રેસના મંચ પરથી ભાષણ પણ કર્યું હતું। ત્યારબાદ જોધાજી અને મુખ્યમંત્રીના બંધ બારણે બેઠકના સમાચાર પણ વહેતા થયા હતા। તો મંગળવારે સાંજે ભાજપની જાહેર સભામાં જોધાજીએ કોંગ્રેસને રામ રામ કહી વિધિવત રીતે ભાજપમાં જોડાયા। પાટણ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે, તો આવનારા સમયમાં જનતા જનાર્દન કોના ઉપર વિજય કળશ ઢોળશે તે જોવાનું બાકી રહ્યું, કેમ કે આ તો રાજકારણ છે, ગમે ત્યારે બાજી પલટાઈ જાય તો નવાઈ નહીં। ભાજપમાં જોડાવાનું કારણ બીજું કોઈ નથી કે જ્યારે લોકોના કામો વિરોધ પક્ષમાં અમે બેઠા હતા પણ વિરોધ પક્ષમાં પૂરેપૂરા જેટલા ધારેલા કામો થઈ શકતા નહોતા, એટલે અમે એવો વિચાર કર્યો કે શાસક પક્ષમાં બેઠા હોઈએ તો લોકોના દરેકના કામો અમે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક। જતા જતા ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આગામી લોકસભા ચૂંટણી પ્રચારને લઈ ડીસા ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાયું। ભાજપ કોંગ્રેસ બે દમદાર મિત્રો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, તો ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી, મતદારોને મનાવવાનો પ્રયાસ। દાંતા તાલુકાના પેથાપુર આરોગ્ય વિભાગના સબ સેન્ટરની આરોગ્ય સેવા પર ઉઠતા સવાલ। ફિમેલ હેલ્થ વર્કરની કેવા પ્રકારની આરોગ્ય સેવા? આરોગ્ય કેન્દ્રને તાળા લાગેલા જોઈ દર્દીઓને નિશાસા નાખવાનો વારો, કર્મીઓની ફરજ પર સઘન તપાસની માંગ। થરાદ વાવના ગંભીરપુરા ગામે 6 મહિનાથી પાણીની ગંભીર સમસ્યા। 1200 થી વધુ વસ્તી ધરાવતા ગામમાં પીવાનું પાણી ન મળતા ઉનાળાની શરૂઆતમાં વિકટ પરિસ્થિતિ। પાણી નહીં તો વોટ નહીં, ગ્રામજનોનો મતદાન ન કરી ચૂંટણીનો બહિષ્કાર। સુઈગામ ખાતે પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળની હાજરીમાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન, કાર્યકરો ઉમટ્યા। ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર આકરા પ્રહાર। ઉમેદવાર ભટોળના પુત્ર વસંતભાઈ કહ્યું, બીજેપી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ છે જૂઠું બોલવું અને જોરથી બોલવું।